હાલો મિત્રો, જો આજે આ મેં કપડાની ખરીદી કરી ની તમને બતાવું છું. આપણે એક પ્લાઝો લીધો છે, એક આપણે આ બ્લાઉઝનું પીસ લીધું છે, બ્લાઉઝ બનાવવાનું છે આનું. પછી જો આપણે ભાચ્યું લીધું, પછી આ એક બળફ મૂકવાનો વાટકો લીધો, એક આ ડીશ લીધી અને આ બધા ચમચા લીધા. આ બધું મારું જ છે. જો કેટલી બધી વસ્તુ લીધી છે ને આપણે એક મોબાઈલનું કવર એ લીધું છે. કવર ત્યાં તમને પછી બતાવું હમણાં. હા જરા આ જો એક આપણે મોબાઈલનું કવર લીધું છે. હા બોલ. હા એવું નહીં ખાઈ ગયા. જો પાવડર સોપડીને આવી ને જોતા તાર મોઢું ભૂત થઈ ગયા. તારે ઈ ખાવાનું? હા તારે ઈ ખાવાનું. લે આપણી એટલી ખરીદી છે, હજી બીજી ખરીદી બતાવું. હા એક કાચના કપ લીધા. જો આઈસ્ક્રીમના. પછી તો હું વાહે રહી ગઈ હતી લેતી હતી. હા ત્યારે 120ના 6 20 નો મજબૂત છે એમ તો. જો આટલા જ ને. આ શ્રીખંડ દેવામાં હાલે, મહેમાની કરી હોય તો, કોઈ રસ દેવો હોય તો, આઈસ્ક્રીમ દેવું હોય તો એવું બધું હાલે. તો આ 6 લીધા. મારે જ છે એમ તો, મારા આણાના છે, મારે છે, મારે તો ડબલ છે, 12 છે મારે. આવા હે કાચ નહીં હે. આ આપણી મેન વસ્તુ હે. જો કેમ બાકી આ આપણી વસ્તુ છે. દિવ્ય હે, દિવ્ય દિવ્ય હામું જોતા એને હું આ ફોટો એક પર આપણી ખરીદી હો. આ મારા જોશનાબેન ની કુર્તી હે. જો કેવી હે, મસ્ત હે ને. આ પણ અમારા જોશનાબેન ની કુર્તી હે. જો ત્યાં ખરીદી કરી કે હું હા ભાવનગર ને લઈ આવ્યા. આ પણ અમારા જોશનાબેને કુર્તી લીધી છે. આના બધાના કલર કેવા છે અને કેવી છે એ તમે જરાક અમને કોમેન્ટમાં બતાવજો. મસ્ત લીધી છે કે નહીં. આ પ્લાઝો આ તમારો છે કા? તો તમારે 2 થઈ ગયા. જો આપણે આ કડા હોત લીધા હો પહેરવાના. જો કેવા લઈ ગયા, બે નમૂનો અલગ અલગ લીધો. હાથમાં પહેર્યા હોય ને આપણે મેરના લુગડા લેવાના થાય છે પહેરવાના, એમાં એના ભેગા હાલ છે પહેરવામાં. મસ્ત છે ને કપડા. આ અમારા રમીલાબેનની કુર્તી. જો એની ચોઈસ જોજો તમે કેવી છે. આ બીજી અમારા રમીલાબેનની કુર્તી. જો આ ફ્રીજના કવર હે. કેમ બાકી મસ્ત મજાના હે ને. કેટલા સુપર હે. જો આ બાટલા રાખવાના ખાના આવે ને એમાં મૂકવાના મોટા ખાના. રમીલાબેનના જો અમારા જોશનાબેનનો સામાન બધો આવ્યો એ જોવો તમે. બરફના વટકા છે, ઓલા વટકા છે, પછી આ ઉનીના કપડા છે. તો કેવું મસ્ત છે. એક સમસર ટબોડીને આ જો જમાઈ રાજા હાટું લેંઘો લીધો અમારા જોશનાબેને. કેવો મસ્ત છે. હા ભાવનગર જેવું સસ્તું ન જોડે તમને ક્યાંય પણ. આ બધું 20-20 રૂપિયા વાળી વસ્તુ છે. એટલે આ લેંઘા ને કપડાની વાત નથી, વાસણની વાત છે. જો આમાં જોશનાબેને બધી 10-10 ને 20 વાળી વસ્તુ લીધી. જો આ નખરંગની ટીસ્ટી લીધી. 12 છે. એક આ 13. આ 12 છે. બોરિયા છોકરીઓ માથા નાખવાના. ચાંદલા પાવડર એવું બધું છે. ઘણું બધું લીધું અમારે જોશનાબેને. હતા જોશનાબેને બ્લાઉઝ લીધું. જોવો તો કાપડ હે બ્લાઉઝનું કેટલું મસ્ત છે. બહુ સરસ છે. મને બહુ જ ગમે. મેં આવું નથી લીધું પાછું.
મિત્રો આ હે ને અમારા રાણા સાહેબ હાટું લીધા છે ઇંગ્લિશના લેંગો એ આ ગંજીની ખરીદી કરી છે તમે જતા બધા ગંજી પહેરીને રખડે ગંજી પહેરીને રખડે જતા આ નમૂના બતાવી છે જો અમારા આ છોકરો ગાંડો હે ને તું ગાંડો છે ને હે એલા તું ગાંડો છો ને એ ધર્મ એ આજ ગંજી પહેરીને એટલે ઉસો લાગવા માંડ્યો નકર ટી શર્ટમાં નહીં ચલાય ના ઉસો લાગે હે હાલો તરબૂચની પલટી થઈ તરબૂચ ખાવું આવી જજો બધા મંચુરિયન ખાઈ લીધા ને હવે અત્યારે વાગી ગયા 11:30 હવે ખાવાનું હે તરબૂચ મહેકની દાન કરતા મોટી લીધી ને હા તો જ નકર મહેક ને થાય નહીં એવડું તા જો મયરો તરબૂચની પલટી જોઈ લ્યો બાકી એવા જનકભાઈ બટકા નથી કરવા કાંઈ ખાઈ લે તો બધા લે બોલી સુધારીને એવા બધા સાયકલા નથી આપણે મંડી એમાં મોઢા મારવા તો મંડી ઓગઠું કાઢવા હા એ ઓગઠું કાઢવા મળીએ ને બીન બધું મળી નોખું થવા આગળ બટકા કરીને દે હા એ તો કહું જોતા આ બધી બાઈ બેઠી ને બિચારા ભાઈ ને મારા ભાઈ ને કામ કરાવે છે જોતા ખરા અમારા ભાઈ હજી હે ને લગ્ન કરવાના બાકી છે એટલે કોઈ છોકરી ધ્યાનમાં હોય તો પટેલ દઈરમ ઘેવરાવજો મિત્રો સુખી માણસ છે હા જો આવી રીતના ત્યાર માથે રાંધીને ખવડાવે એમ છે પછી આવી રીતના નાસ્તો કરાવે કઈ નઈ તો કામ જનકભાઈ કામ પહેલેથી કરે જ છે જો છોકરા હાસવતા આવડે પછી કપડા ધોતા આવડે રસોઈ કરતા આવડે હા કપડા તો રાજકોટ ધોતા જ રાજકોટ બધા ધોતા કોલર ઉમેલ્યું રહી જતી તો હા પછી અમારે ભરત એમ કે આયા ને આયા કે આમ કેમ મેલ રહી જાય કે હું એટલા ઘઉં તો એ કે એ એટલી ખબર ના પડે કોલરને અલગથી ઘઉંવી જ પડે એમ મારે એ કે અહીંયા મેલ રહી જાય ને કે અહીંયા મેલ રહી જાય પછી વિડીયો કોલ કરીને મને પૂછે એમ કે શું ધોવાનું હું કોલરથી તું શરૂઆત કરી પહેલાં શર્ટ ધોવાની પછી હું કહું મસ્ત ધોયા જાય પછી બે વાર એમ ફોન કરીને પૂછે ને પછી કે હા હવે સોખો થઈ ગયો વાંધો નથી હવો ના હવ ધોતા આ રહી જાય હે આ તરબૂચ મૂંઘું પડી જાય આ બધું રાખવાનું ના હોય જોતા એ કેવડા ડોગરા જવા દે હું તો હે ને સફેદ છાયલ હોત ને કાઢી લઉં તો લગા મેરા મજાક કોમેડી હોત ને કરવી પડે દેવ ખાઈ ગયો ધમભાઈ નો છોરો ધર્મ હા ઈ એ ગાંડા તું ગાંડો છો ને ચાલો એટલું જ થઈ ગયા પડ્યું હોય તો એક બાજુ જ રસ્તા દબાઈ ગયેલું હવે એક તો બહુ મસ્ત મીઠું મસ્ત મજાનું નીકળું તું હવે આ જોઈ કેવું નીકળે મસાલા આ ત્રણેય મસાલો ખાધો હે કોઈ આજ તરબૂચ નથી ખાધું ને એટલો ધામો મસાલો ખાઈ ગયા કેમ છું મન ના નહીં દઉં મારે એવડી મોટી ન ખૂટે જો મિત્રો અમે તરબૂચની ચેલેન્જ મારી હતી મેં ચેલેન્જમાં અમારા રવિના ભાભી હારી ગયા હે અને હું પણ હારી ગઈ છું હવે અમારા જોશના બેન અમારા રમીલા બેન અને અમારા જનકભાઈ
એ 3 માંથી હવે જોવાનું છે કોણ હારી ત્રણ જશે. લઈ આવો જાઓ આજે હોવાનું દેખાય. લે લે ખબર નહીં હા હોય તું તો ખાઈ લે ને એ કેટલે 3 માં લઈ આવો તો એમ જ હારીની લે યા તો છે કોઈ વાતું આને એક ચેલેન્જ મારવી હે ફાઇનલ હે એકવાર ગમે ત્યારે જો તો મારા ખર્ચે ચેલેન્જ મારવી તમને તો તું હારી જાય બે. હું હારી? 1000 રૂપિયા? કોઈ નહીં ખાઈ શકો તો. ના રે ના એમ છે એ ઘડીક વાર લાગે ના હોય. હા પાણી હોય હો વહેમું લાગી જાય તમને આપણે હું ત્યાં એટલામાં તો હા બસ વાતું થઈ ગયું ઓટકાર ઉપર ઓટકાર આવવા માંડે આનથી કાંઈ નહીં. થાય કાંઈ નહીં હમ આવવું જોઈએ ને પેટમાં